લે તો ફોટો પાડું. કેમ પાડવાનો? ધ્યાનથી. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ ગુડ મોર્નિંગ નથી, આ છે હાંજ. આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ હાંજે. આજે વ્લોગની શરૂઆત આપણે હાંજે કરીએ છીએ. અમારા નીરુપાજી આવી ગયા છે. વ્લોગની શરૂઆત જ આપણે અત્યારે કરી, કારણ કે અમારે દેવાંશી બેન છે ને દેવાંશી બેન ના વખાણ નથી કરવા માંડે, હાજર થયા છે બિચારા. અને હવે છે ને એનું વ્લોગમાં ઓછી લેવાની છે. કા અંજા 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 હા લે રેવજ ના પડી તમારે ભાઈ માથે ચડી ગયા. હમણાં ના પડતો તો નહીં કે અમારી મમ્મી ને એ લોકો કાલે ગયા હતા પરસોત્તમ મહિનાનો નાવા. કાલે ગયા હતા અમારી મમ્મી ની, કાલે અમારા મુકેશભાઈ ને ફેક્ટરી એ નાવા. બધા અમારી સોસાયટી બાજુ બાજુ બધી કરવા કહેવાય નાવા નહીં પણ શું કહેવાય વનભોજન. એવું કેમ ત્યાં શું કહેવાય અધિક માસમાં બધી બાજુ તાપીએ નાવા જાય. તાપીએ નાઈ સારું ખબર શું કામ એમ માટેમ છે તાપીએ નાવાનું. બાને ખબર છે. ખબર છે બા? ખબર હોય બેટા. હે એટલે પૂજના પાપ કર્યું હોય ને હા ધોવાઈ જાય પાણીમાં. એ તો ગંગાજીમાં ન ધોવાય. એ ગંગાજી ગણો, આ જમનાજી ગણો, નદી તો બધી એક જ છે. છે તો એક જ. અમારે સુરત આખું વસ્યું છે સૂર્યપુત્ર તાપી નદીના કિનારે. હે ને બાય બાય વાળી ફોટો પાડે છે અંકલ, ફોટો પાડે છે. બાય બાય. હા સીધું એ કે બાય બાય. ફોટો પાડે છે અંકલ. કેમ બેસવાનું? બેસ જા. કેમ બેહવાનું? આમ જો આમ બેસવાનું હોય થોડી. હમ આમ જો આમ બેસવાનું. ફોટો પાડું જો જો અંકલ. આવો પોઝ આપે. લે તો ફોટો પાડું. કેમ પાડવાનો? ધ્યાનથી. એમાં હળે થઈ ગઈ જો. જ જ જ બસ બસ પછી પછી કાબર પછી માંદી પડી તું. મજા આવી ને તમને તમારા પપ્પાને ઘરે? મજા જ આવે ને. મજા જેનીશભાઈ ગુજરની કોમેન્ટ આવી છે. ક્યાં ગયા હતા? જેનીશભાઈ ગુજરની કોમેન્ટ આવી ઘણા સમય પછી. એ કે નીરુપાબેન હોય વ્લોગમાં બોલે તો એ સારું લાગે છે એમ. એટલે મેં હા એટલે જ મેં પૂછ્યું. એ કે પવન મજા આવી, મજા જ આવે ને. મેં કોણ મજા ન આવે. પપ્પાને ઘરે કોને ન મજા આવે? મેડમે 4-5 દી કેટલા દી? અઠવાડિયું નહીં એટલે 7 દિવસ 2 દી રિસોર્ટમાં. 7 દિવસની અઠવાડિયું. અઠવાડિયું એટલે 8 દિવસ થાય, 6 દિવસ એમાંથી 2 દિવસ જ રહી ગયા. આપણે એમાં શું કહેવાય તમે 2 દી તો રિસોર્ટમાં રહ્યા. એક જ દી આમ ગણાય. એક દી રિસોર્ટમાં રહી, એક દી કૃષ્ણની ઘરે રહી, અને એક દી 2 દી તારા બેનના ઘરે, 2 દી તારા ઘરે. એટલે અઠવાડિયું પૂરું થઈ ગયું અહીંયા. 6 દિવસ હા અમારે સોમવાર સાંજે ગઈ હતી, રવિવાર નથી ગઈ. સરસ. કાં જવાનું છે? અંકલને સીવ કર દે. અહીંયા ચિરાગ અંકલને સીવ કર દે. આવજો કહી દે. આવજો. આવજો. અવાજ ફરી ગયો. હાવ સોરી કહી દે. ચાલી હમણાં મારા તો ઘરમાં બધું કરવા કરે. આવશે. હા જો જો સોરી. સોરી. અહીંયા પકડવાના. સોરી. કૈલાસ બન સોરી કહી જા. કૈલાસબેન સોરી કહેતો. મારા કાન પકડી નો હોય. હા પટ. પણ અહીંયા શીલુ આંટીને કરતો પાટ રાજ અવાજ ધીમો કર દે. ચૂરમો ચોળો માઈક મારો પટ પટ. ચોકેટ કેમ ખાવાની દીકા? દવાખાને થઈને બસ બહુ ગુસ્સો કરે છે. હા ગુસ્સો નથી કરતી, દાંતે નથી ભીંતી, ખાલી આમ મોઢું નાખું જ એવી કરે છે. પણ આજનું મારું કહેવાનું એવું હતું કે જેમાં પછી અમારો માહોલ આવો હોય. આજે આખું ફેમિલી હારે છે. નથી લેવો 5% લીધું. નથી લેવો પણ તો એમાં દીકો છે ને એટલો વાલો લાગે છે ને ત્યારે એમાં લેવાઈ જાય છે.
પણ શું કરીએ, આજે આખું ફેમિલી હારે છે. તમારા ભાઈ અહીંયા શરદી થઈ ગઈ છે, બિચારા લાંબા થઈ ગયા છે. શું કરે? સુરતમાં તડકો જેટલો પડે છે ને કે વાત પૂછોમાં. અમારા ભાઈ ક્લિપ જોઈ લે. આપણા મમ્મી બહાર ગયા હતા, પાછા જવાના સાંજે, એટલે જો ઠેલકો બેલકો કઈ ગયો. આ ઠેલો દેવાંશી બેન લઈને આટા મારે છે ને, એનો ઠેલો છે. આજે રાતના 8 વાગે પાછા મમ્મી જાય છે. ક્યાં 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 જવાનું છે? ડાકોર, વડતાલ ને ગલતેશ્વર. ડાકોર, વડતાલ અને ગલતેશ્વર. ગલતેશ્વર આપણું અહીંયા નહીં, આપણે સુરત વાળું ગલતેશ્વર નહીં, આઘા વાળું છે. હોય એ ખરું, આપણે નથી જોયું, પણ એ કાલે જાય તો ક્લિપ ઉતારતા આવજો, બરોબર ને? આમાંથી લો પેલા ક્લિપો. હા, તો તમે અત્યારે અમારા મમ્મીની લોકો કાલે ગયા હતા ને પરસોત્તમ મહિનાનું, શું કહેવાય, સત્સંગ કરવા, ભજન કરવા, કીર્તન કરવા, વનભોજન કરવા. એ ક્લિપ તમે જોવો, તમને કેવી લાગે છે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જાવને ઠગાર્યું, જાવને ધૂતાર્યું, જાવને ઠગાર્યું, જાવને ધૂતાર્યું. નાનો છે નાને રૂબાળ રે ગાજે કમાર વલોણું, ગાજે કમાર વલોણું. નાનો છે નાને રૂબાળ રે ગાજે કમાર વલોણું, ગાજે કમાર. ફરાળી છે લ્યો, વિલાસ કૈલાસ બેન ફરાળી છે લ્યો. પ્રણામ મારા સૌને જય શ્રી કૃષ્ણ. સતી માતાને કરી લો પ્રણામ મારા સૌને જય શ્રી કૃષ્ણ. લાલ કી જય, રંકાધીશની જય, જોડરાયની જય, આધીશની જય, માતની જય, માતની જય, માતા ગુરુદેવની જય, ધર્મની જય, દેવની જય, પીરની જય. મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. સેનાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી.
ગાઈસ તમે જોયું એમ મમ્મી ને એ લોકો જે ગયા હતા એ તમને કેવું લાગ્યું કહેજો. અને અત્યારે પાછા મમ્મી જો નવી ટ્રીપ ઉપર જવાની ઠેલો ભરી લીધો છે અને થેપલાય ભરી લીધા છે. તો દહીં લેતા જાય, થેપલા લેતા જશે. હમણાં આજે રાતના 2:30 વાગે નીકળવાના છે ડાકોર ગલતેશ્વર ને. અહીંયા આપણે આગળ વાત થઈ એમ બધી જગ્યાએ અમારી શેરીમાંથી બસ બાંધી છે તો અહીંયા જવાના છે. તો કાલે જો મોબાઈલમાં મમ્મી જગ્યા રહે, મેમરી રહે તો એની ક્લિપ ઉતારતા હોય છે, બરોબર? હા હા, તમે જોયું એમ, કારણ કે મમ્મીના ફોનની ક્લિયરિટી બહુ હોય નહીં એટલે મમ્મી પાછા એના ફોનમાં ઉતારે. એટલે આ ક્લિપ આવી ગઈ છે ને, આમ જો ફોન આવી રીતે આમ સીધો પકડવાનો, હલાવવા નહીં કરવાનો, સમજ્યા? હા, આંગળી આડી આવી જાય, આ અત્યારે આમ પકડવાનો, આમ પકડવાનો કેમેરા સામે સાઈડમાં. હા, અને આમ થોડુંક બોલે ને તો બોલજો. તો ગાઈઝ અમે અત્યારે ડાકોર આવી ગયા છીએ એવી રીતે, સમજ્યા? મમ્મી મમ્મીનું વ્લોગિંગ કરતા શીખવાડી દેવું છે આપણે. હિન્દીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ ને ત્યારે ઈ જ મજા લેવાની છે. થોડી કપડા ભાત બધું નો સામે જોયું? ઈ ઠેલામાં ગરમ ગરમ ઓલો કાળો ઠેલો છે, ગરમ બહુ રહે તડકાનો. તો આપાસ થાવે થોડું પટ્ટા ટૂંકા પડે. જોયું? હંજો પડે પટ્ટા. મમ્મી જવાની તૈયારી કરે હો. લાઈટો છે પણ યા પે કાક કાવું કાઈક જાવ હોય ને તો સારું પડે. કાંઈ વાંધો નહીં, તમે ટીંગાડી દીધો રગોડા. કાંઈ વાંધો નહીં. હવે મમ્મી તૈયારી કરી રહ્યા છે અને હવે આપણે છે ને વાગી ગયા છે 11:30 અને સુઈ જાવ, નીંદર આવે છે. તો આપણા વ્લોગ હમણાં ટાઈમે આવતા નથી, કન્સિસ્ટન્સી રહેતી નથી. તો આપણે બહુ જલ્દીથી છે ને કન્સિસ્ટન્સી અને રેગ્યુલર વ્લોગ આવશે, પણ થોડીક વાર લાગશે કારણ કે આપણે આપણી નવી ચેનલની તૈયારી હાલી રહી છે ને હું કામ આપણે નવી ચેનલ બનાવી છે ને આપણે એક વ્લોગ બનાવશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. આ ચેનલ આપણી ચાલુ જ રહેશે, આ ચેનલ પર આપણે કંઈક નવું વિચારી રહ્યા છીએ. તો બન્યા રહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ન કરી હોય તો લાઈક કરી દેજો આપણે વ્લોગ વિડીયો ગમતા હોય તો, અને સબસ્ક્રાઈબ ન કરી દેજો મારા વાલા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર ને? કોમેન્ટ હમણાં નહીં આવે, ઓછી આવે છે. હા, હમણાં ઓછી આવે આપણે છે. વાંચવાનો ટાઈમ નથી રહેતો, કમેન્ટ ને આગળ પાછળ થઈ જાય છે વ્લોગ. હા, રેગ્યુલર બનાવે ને ત્યારે પછી રેગ્યુલર આવશે. એક્ટિવ રહેવું પડે. રેગ્યુલર આપણે રહેવાના છીએ હિન્દીમાં, અને હવે હિન્દી ચેનલમાં અને આ ચેનલ ઉપર કામ ચાલુ રહેવાનું છે. પણ હું એ તમને આવનારા વ્લોગમાં અને આવનારા સમયમાં આ ચેનલ ઉપર જોવા મળશે. ચેનલ ઉપર તમે અમારા આટલા ટાઈમના ડેલી રૂટીનમાંથી શું જોવા માંગો છો? ફૂડને લગતી કે મારા કુકિંગને લગતી કે તમે મતલબ જે વ્લોગ જોવા માંગશો અમારા આટલા દિવસની જર્નીમાં, એ આના ઉપર આપણે મૂકશું. બાકી ડેલી રૂટીન તો અમારું ન્યૂ ચેનલમાં આવશે. તો કાંઈ નહીં, આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. મળશું કાલે ફરીથી આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.